હવે આ જે પેપર આપ્યું એને ખોલો. હવે તમે કેમ કપ વાપરવાનું એ જુઓ. મેન્સ્ટ્રુઅલ કપ કેમ ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે એ જાણીએ. ભારતીય મહિલાઓ જે માસિક ધર્મોમાંથી પસાર થાય છે તેઓ કેટલી છે તો 33.6 કરોડ. ભારત દેશમાં 33.6 કરોડ મહિલાઓ જે માસિક ધર્મમાં આવે છે, એમાંથી માત્ર 36% મહિલાઓ છે ને એ સેનેટરી પેડ વાપરે છે, માત્ર 36%. તો જો એટલાની વાત કરીએ ને તો 12.1 કરોડ મહિલાઓ દ્વારા દર વર્ષે પૃથ્વી પર 1230 કરોડ વપરાયેલા સેનેટરી પેડ ફેંકવામાં આવે છે. આજની ડેટની વાત છે, જેનો નાશ કેટલા વર્ષે થાય છે? 500 થી 800 વર્ષ. આ પ્રદૂષણને રોકવા માટે મેન્સ્ટ્રુઅલ કપ એકમાત્ર ઉપાય છે. બીજું આપણે વાત કરીએ તો ભારત દેશની જે મહિલાઓ છે એમાં યોની માર્ગના જે ઇન્ફેક્શન છે એ બધા જ રોગોની તુલનામાં બીજા નંબરનું સ્થાન લઈ ચૂક્યા છે. એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આને રોકવા માટે પણ મેં તમને કહ્યું એટલી વસ્તુઓના પ્રિકોશન્સ લેવા, અને જો મેન્સ્ટ્રુઅલ કપ વાપરો છો તો આ જે યોની માર્ગના ઇન્ફેક્શન છે એને તમે 99% રોકી શકો છો. દર વર્ષે માત્ર ભારતીય મહિલાઓ દ્વારા આશરે 5,51,760 કરોડ ભારતીય નાણું વિદેશી કંપનીઓ પાસેથી સેનેટરી પેડ ખરીદવામાં વપરાય છે, જેને પોતાની દેશની પ્રગતિમાં વાપરવામાં આવે તો કેવું? હવે જો એક તમે લોકો તો ફ્રીમાં સપોઝ તમને મળે છે પેડ, પણ એ પેડ તમને ફ્રીમાં મળે છે એ પણ તો ક્યાંય બનતા હશે, એ પણ ક્યાંયથી ખરીદાતા હશે. એટલે એવું કહેવામાં આવે છે કે આપણે ભારત દેશમાં બને છે, પરંતુ એની જે મટીરિયલ છે એ જે મટીરિયલ આવે છે એ બીજા દેશમાંથી આવે અને એ અહીંયા મેન્યુફેક્ચર થાય છે એવું કહેવામાં આવે છે. તો તમે કોઈ પણ, અને જો કોઈ સારી કંપની તમે જો નામ ઉઠાવીને જોઈ લો, બધી કંપનીઓ ભારત દેશની કંપનીઓ નથી. તો આપણે એક છોકરીનું એવરેજ 150 રૂપિયા ખર્ચો દર મહિને થતો હોય તો કેટલા બધા રૂપિયા ખર્ચાય? તો જો તમારો આ કપ વાપરો છો તો એક કપ 10 વર્ષ ચાલે છે, એક કપ 10 વર્ષ સુધી ચાલે, રીયુઝેબલ. તો 10 વર્ષ સુધી તમારે 0 રૂપીસ ખર્ચો, કોઈ સેનેટરી પેડનો બગાડ નહીં, કોઈ પૈસા ખર્ચવાના નહીં. પ્લસ એટલું ઇઝી કે તમે કોઈના ઘરે જાઓ તો તમારે સેનેટરી પેડ કાઢી નાખો ક્યાં? કચરા પેટી શોધવા નહીં જવી પડે, તમારે પર્સમાં સેનેટરી પેડ લઈને ફરવાની પડે. અચાનક તમે પીરિયડ્સમાં આવશો તો તમારે કોઈ જગ્યાએ બાથરૂમ શોધવા નહીં જવું પડે, કારણ કે આ કપ તમે પહેરેલો જ છે. તમને ખબર હોય કે મારી 14 તારીખે પીરિયડ્સની ડેટ છે તો હું 4 દિવસ પહેલાં થઈ શકું છું, એટલે આપણને સિગ્નલ પેટ આપી જ દે છે. આપણું સ્ટમક આપણને એક પેઇન, ટિપિકલ પેઇન આવે એટલે આપણને ખબર પડે કે હવે મારી પીરિયડ્સની ડેટ આવશે. ત્યારથી કપ પહેરી રાખવાનું, ભલે બ્લીડિંગ નથી થતું. પછી જ્યારે તમારું પીરિયડ સ્ટાર્ટ થશે તો ઓટોમેટિક કપની અંદર જ લોહી આવશે એટલે તમારા કપડાં નહીં બગડે. એટલા માટે તમારે મેન્સ્ટ્રુઅલ કપ વાપરવો જોઈએ. એટલે મેં તમને કહ્યું મેન્સ્ટ્રુઅલ કપ કેટલા વર્ષ ચાલે છે? 10 વર્ષ. અને એ શેનો બને છે તો મેડિકલ ગ્રેડ સિલિકોનનો. સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી, પાણીનો બગાડ અટકાવે છે, કારણ કે એક કપ વોશ કરવા માટે 1 ગ્લાસથી વધારે પાણી નથી વપરાતું, મેક્સિમમ 1 ગ્લાસ પાણી વપરાય છે. તો વિચાર કરો કે આપણી પાસે જ્યારે પાણીની શોર્ટેજ હોય, આપણા ઘરમાં ટાંકી ખાલી થઈ ગઈ હોય અને પાણી બંધ થઈ ગયું હોય, 3 દિવસ સુધી પાણી ના વરસ, આપણે શું કરીએ? ટેન્કર મંગાવીને ચલાવીએ. તો જ્યારે ટેન્કર મંગાવવું પડે ને ત્યારે આપણા ઘરમાં બધા કહે જો 1 ડોલથી વધારે પાણીથી ના આવે તો ખબર છે એક ડોલ પાણી આપવામાં આવશે. ત્યારે તમે કપડું કેવી રીતે ધોશો? તમે સેનેટરી પેડ વાપરો છો તો તમે એને ફેંકી દેશો, તો એ આખી વસ્તુ અલગ થઈ. પણ જો કપડું ધોવાનું છે તો પાણી જોઈશે કે નહીં? પણ જો કપ છે તો इतने से पानी में काम हो जाएगा. ओके, तो मेंस्ट्रुअल कप वापरવો જોઈએ એના બે રીઝન્સ કયા? હવે તમારા શરીરની રચના આપણે જાણી લઈએ. મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે વાપરવાનો ફટાફટ હું તમને કહી દઉં. આકૃતિ નંબર 1, હાથને સાબુ અને પાણીથી ધોવાના, પણ કપને સાબુથી નહીં ધોવાના. ઓકે, કારણ કે કપને સ્ટરલાઇઝ શેમાં થાય? ગરમ ઉકળતા પાણીમાં. કપને પાણી ઉકળતું કરવાનું, એની અંદર કપ નાખવાનો, ગરમ ઉકળતા પાણીમાં 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું. પછી એ ગરમ પાણીમાંથી કપ કાઢી અને ચાલુ નળના પાણીમાં એને વોશ કરવાનું. કેમ એવું કરવાનું? તો જ્યારે તમને કોઈ ઇન્ફેક્શન થયું હોય, બરાબર, જેમ કે વજાઇનલ ઇન્ફેક્શન થયું છે, તો ઇન્ફેક્શનના બેક્ટેરિયા કેવા હોય? કોવિડના બેક્ટેરિયા કેવા હતા? ખબર પડી ગઈ કે એની અંદર તમને એવું કરે બહુ પ્રિકોશન્સ લેવાના. એ સુસુપ્ત અવસ્થામાં જતા મરી ના જાય, સૂઈ જાય. તો આ જ્યારે પાણીમાં ઉકાળો છો ત્યારે એવો બેક્ટેરિયા હોય કે જે મરી ગયો એવું લાગે, પણ જ્યારે એને પ્રોપર વાતાવરણ મળે, ભેજવાળું, ગરમ, એટલે પાછું જીવતું નથી. તો જ્યારે આપણે ઉકળતા પાણીમાં કપ ધોઈએ છીએ ત્યારે બધા બેક્ટેરિયાનો નાશ થાય છે. પણ જો કોઈ ભૂલથી પાણીની સ્તર ઉપર હોય અથવા કપની સ્તર ઉપર રહી ગયો હોય તો રનિંગ ટેપ વોટર, ચાલુ નળના પાણીમાં એને ધોઈએ તો એ એમાંથી પ્રવાહી થઈ જાય બહાર. એટલા માટે એવું કરવાનું.
અને એને ખાલી પાણીથી ધોવાનું. એક વખત ગરમ પાણીમાં ઉકાળી દીધો, પછી તમારી જોડે રાખી લેવાનો. પછી જ્યારે બી તમારે પહેરવો હોય, કેમ કે અત્યારે મેં તમને કપ આપ્યો, તમે ઉકાળીને તમારી જોડે રાખી લીધો, એટલે તમારો કપ તો કેવો થઈ ગયો, સ્ટરલાઇઝ. હવે તમારે અઠવાડિયા પછી પહેરવો છે કે 15 દિવસ પછી પહેરવો છે, તો આ પાઉચ છે એની અંદર જ છે. હવે તમારે હાથે સાબુ પાણીથી ધોઈ લેવાના, પછી કપને અડવાનું. કપને સાદા નળના પાણીમાં વોશ કરીને પહેરી લેવાનું. એ વખતે ગરમ ઉકળતા પાણીમાં નહીં નાખવાનું. પણ એક શરત છે, જેટલી બી વખત તમે કપ પહેરો છો, બહાર કાઢો છો, એટલી વખત સાદા પાણી, નળના પાણીથી ધોવાનું. પણ એ કપને કોઈ જગ્યાએ મૂકવાનો નહીં. જેમ કે હું બાથરૂમમાં ગઈ, નાહવા ગઈ, તો નાતી વખતે કપ કાઢીને આમ હું મૂકી દઉં, એવું નહીં કરવાનું. શું કરવાનું? કપ પહેરેલો રાખવાનો, નાહી લેવાનું. હવે સપોઝ તમારે કપ ખાલી કરી અને વોશ કરીને પહેરવો છે, તો એને કાઢવાનો, વોશ કરવાનો, ખાલી કરવાનો, વોશ કરવાનો, પછી તરત પહેરી લેવાનો. પણ એને કોઈ જગ્યાએ મૂકવાનો નહીં. કેમ? કારણ કે બીજી કોઈ જગ્યાએ બેક્ટેરિયા હોય, ગંદકી હોય અને તમે કપ મૂકો તો એની પર આવી ગઈ, તો પછી એને સ્ટરલાઇઝ કરવો પડે. સમજ્યા? તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. 5 દિવસે તમારી સાયકલ કે 6 દિવસે સાયકલ પતી ગઈ, હવે તમારે કપ નથી વાપરવાનો. પહેલાં સાદા પાણીથી, નળના પાણીથી વોશ કરી દેવાનું. પછી જ્યારે સમય મળે એને સ્ટરલાઇઝ કરી લેવાનું ગરમ ઉકળતા પાણીમાં, અને પછી પાઉચમાં ભરી લેવાનું. ક્લિયર? હવે અહીં આકૃતિ નંબર 2 જુઓ, કપને કેવી રીતે પહેરવાનો. એ હું તમને અત્યારે પ્રેક્ટિકલ શીખવાડીશ, પણ એવી રીતે એને વાળવાનું. પછી 3જા નંબરની આકૃતિમાં છે એવી રીતે એને પકડવાનો. 4થા નંબરની આકૃતિમાં યુની માર્ક બતાવવામાં આવ્યું છે. એ યુની માર્કની અંદર એને પહેરવાનો. અત્યારે તમે પહેલી વખત જો વસ્તુ જોઈ રહ્યા છો, તો સાંભળી રહ્યા છો, તો તમને શરમ લાગશે, અજુગતું લાગશે. અચ્છા, આવું તો હોય, આવું તો ના કરાય, આ તો ગાંડા કાઢ્યા છે, આવું બધું થોડી કરાતું છે, તો બહાર પહેરવાનું હોય. ના, મોબાઈલ આવ્યો ત્યારે ખબર હતી કે ટેકનોલોજી કેવી હોય, કેવી રીતે વાયર વગર કેવી રીતે ચાલશે, દોરડા વગર, સિગ્નલથી ચાલતું. પાણીની બોટલમાં પહેલી વખત પાણી ભરાઈને આવ્યું ત્યારે તમારા માટે અજુગતું હશે કે નહીં? સમજે? પણ આજે તમારા માટે એટલું બધું નોર્મલ છે કે આજે અમે તમને એમ કહીએ કે મોબાઈલ વગરની દુનિયા છે, તો એ તમારા માટે ઇમેજિન કરવું શક્ય છે? તો આ પણ એક નવી ટેકનોલોજી છે. આમ બહુ જૂની છે, પણ આપણા માટે નવી છે. 1937માં આની સંશોધન થયેલું. કપનું 1937માં આની શોધ થયેલી. અને આની શોધ થયા પછી 2 વર્ષ પછી સેનિટરી પેડની શોધ થઈ. છતાંય આપણે સેનિટરી પેડ વાપરીએ છીએ, કારણ કે માનવ સ્વભાવ છે, કોઈ પણ વસ્તુ સરળ હોય એને પહેલાં સ્વીકારીએ છીએ, કોઈ પણ મુશ્કેલ વસ્તુથી દૂર ભાગીએ છીએ. ઓકે, તો એને આવી રીતે યુની માર્કમાં નાખવાનો. 5મી આકૃતિમાં 3 ટ્રેક બતાવે છે. કઈ જગ્યાએ ફિટ થાય? તો યોનિનો માર્ક છે એની અંદર એ ફિટ થાય છે, એ સેન્ટરમાં છે. અને જે 6ઠ્ઠી આકૃતિ છે એમાં કપ ફિટ થઈને કેવો દેખાશે, જોયું તમે? જોઈ લીધું? ઓકે, સો હવે હું તમને કહું કે આપણા શરીરના 3 ટ્રેક છે. પહેલો ટ્રેક છે યુથરાલ, જ્યાંથી પેશાબ લઈએ છીએ. બીજો ટ્રેક છે યુનિમાર્ક, જ્યાંથી શરીરનું લોહી, જે ગર્ભાશયનું લોહી છે, બહાર આવે છે અને ત્યાંથી બાળકનો જન્મ થાય છે. ત્રીજો જે દરવાજો છે એ છે એનસ, ત્યાંથી સ્ટૂલ પાસ કરીએ છીએ. બરાબર? તો સ્ટૂલ પાસ કરીએ છીએ એ જગ્યા એનસ. એની અને યુથરાલની વચ્ચે, એટલે પેશાબની જે જગ્યા છે એની બેની વચ્ચે શું છે? યોનિમાર્ક છે. ત્યાં આપણે શું કરવાનું છે? કપ પહેરવાનું છે. માટે બાથરૂમ જવા માટે કે સંડાસ જઈએ છીએ ત્યારે કપ કાઢવાની જરૂર રહેતી નથી. બરાબર? એટલે એક એ વસ્તુ છે. કંઈ પણ પાસ, તમે સ્ટૂલ પાસ કરો છો કે પેશાબ કરો છો ત્યારે કપ ક્યારેય નીકળી ના જાય, કારણ કે અંદર વેક્યુમ થયેલો હોય, અંદર લાગેલો હોય. કપ અંદર જાય તો બહાર નહીં આવે તો આ ક્વેશ્ચન થાય. આવું ક્યારેય ના બને. એ કપ તમે જ્યાંથી પહેર્યો ત્યાંથી તમે બહાર કાઢી શકો છો. ખાલી ટેકનિક શીખવાની છે. ત્રીજી વસ્તુ એ થાય કે આ કપ પહેરીએ અને પછી અંદર જઈને ખોવાઈ જાય. તો શરીરની રચના એવી છે કે એક પાઇપ જેવી છે, આટલી નાની પાઇપ યોની માર્ક છે. હવે પાઇપની અંદર એક જ દરવાજો છે, નીચેથી કપ ઉપર જાય છે, જે અમે અહીંયા દોરેલું છે. તો આસપાસ કોઈ જગ્યા જ નથી કે જે ખોવાશે. એ જ્યાંથી ગયો તો ત્યાંથી જ બહાર આવશે. તો એક એ ડર જતો રહ્યો. સમજી ગયા? સમજી ગયા? ઓકે, ડન. હવે આને કેવી રીતે પહેરવાનું એ સમજવું હોય તો આ કપ તમારી પાસે છે, એને ખોલો, બધા કાઢો. કેમ હસતા જ જાવ છો તમે? બેસીને શીખીને જાઓ, તમારા કામમાં લાગશે. તમારા ઘરમાં દીકરીઓ છે. એ ખોલો બધા કપ. ફટાફટ આપણે શીખી લઈએ. જલ્દી જલ્દી જલ્દી, અંધારું થાય પહેલાં. ચલો, એક વ્યક્તિ એટલે કપ કેવી રીતે ખોલે?
હવે સાંભળો બચ્ચાઓ, છોકરીઓને શું ગમે? વાતો કરવી. પણ ના, તમે છોકરીઓ નથી, તમે સારી છોકરીઓ છો. ઓકે, ચલો બચ્ચાઓ જો, આ તમારી પાસે કપ છે. આ કપની અંદર જો ઉપરની સાઈડ ઉપર 4 હોલ આપેલા છે. ઓકે, એ 4 હોલ છે ને, એને ક્યારે એમાં કચરો નહીં ભરાવા દેવાનો. જ્યારે પણ તમે સાફ કરો એ 4 હોલને જોવાના. તારી પાસે કપ નથી બેટા? તને ઇન્ટરેસ્ટ નહીં લાગતો? લે આપી દે પાછો કપ. 800 રૂપિયાનો કપ મળે છે. હો, હવે તમને ફ્રીમાં આપીએ છીએ એટલે પેલું પેડના જેવું ના કરતી. ક્યાં ગઈ? હા ને, કપડાં વાપરે, કપડું ના વાપરે, મતલબ વોશ કરીને ફરીથી કંઈ કપડું જ થયું ને, વન ઓફ ધ સેમ થિંગ. એ રિયુઝેબલ છે, એને વોશ તો કરવાના. હું એ જ કહું છું. સાંભળો, હવે આ કપ છે, આ કપને જ્યારે તમારે પહેરવાનો છે તો કેવી રીતે પહેરવાનો એ હું તમને કહી દઉં છું. આ જો મોંમાંથી પ્લાસ્ટિક છૂટી વાર છૂટી દઉં. સિરિયસલી, આ કપ છે એને કેવી રીતે પકડવાનું? તો આ આમ છે, એક હાથેથી આંગળીથી એને દબાવવાનું. મેં તમે પણ જોજો, આમ દબાવવાનું. બધા દબાવો આમ. પછી જે ઉપરનો ભાગ છે ને એને આમ પકડવાનો આવી રીતે, એટલે આગળથી પોઈન્ટ બન્યો. પછી આ હાથ છે ને એને છેક નીચે, આ જે દંડી છે ને એની નીચેની સાઈડ ઉપર એટલે ઉપર આટલો મોટો છે, આટલી જગ્યા રહેલી આવી રીતે પકડવાનું. એટલે આનો ડાયામીટર નાનો થઈ ગયો. હવે તમારો યોની માર્ગ છે, આ યોની માર્ગ. તો યોની માર્ગમાં એને આવી રીતે એન્ટર કરવાનું. આવી રીતે તમે અંદર ઇન્સર્ટ કરશો. એ હા, અને ના દો કે બેબી. આ જો, આને અંદર કર્યું, તો શું થયું? ખુલી ગયો, એની જાતે ખુલી ગયો. હવે એને તમારે અહીંયાથી પકડવાનું અને આને અંદર જવા દેવાનું. છેક અંદર જવા દેવાનું. આ દાંડી આખી અંદર જતી રહેવી જોઈએ. બને એટલું અંદર મોકલવાનું. યસ બેટા, કારણ કે આપણો ટેન્ક કેટલા ઇંચીસનો છે? 7 ઇંચીસ, 6 to 7 ઇંચીસ, મેક્સિમમ 10 હાઈટ પ્રમાણે હોય. સાંભળો બેટા, સાંભળો, તમારા માટે નવું છે. હા હા, હી નહીં. આ અંદર જવા દેવાનું, જેટલું બને એટલું ઉપર જવા દેવાનું. એનાથી શું થશે કે લોહી તમારું છલકાશે નહીં, એની અંદર ભરાયેલું રહેશે. હવે જ્યારે તમારે આને કાઢવાનું છે, ત્યારે આંગળી અંદર નાખવાની અને આ જે દાંડી હતી એને ફીલ કરવાની. આ દાંડી તમારા હાથમાં આવશે. હાથમાં ના આવે કેમ? કારણ કે આપણો જે ટ્રેક છે ને એમાં શું હોય? મસલ્સ હોય. જેમાં મસલ્સ છે, આ મસલ્સ છે, એવા મસલ્સની અંદર એકદમ ઓછું હોય, રેક્ઝિન જેવું. તમે આમ બેસે તો કોઈ પણ વસ્તુ કેવી આમ અંદર ઘૂસી જાય ને, એવી રીતે તમારા મસલ્સ માટે એકદમ સોફ્ટ હોય, કપ જેવા સોફ્ટ મસલ હોય. તો તમારા આંગળીથી આમ ફીલ કરશો ને તો તમને દાંડી ક્યાંક હાથમાં આવે. પછી એને આમ પકડવાની, અંગૂઠાને એનાથી પછી ખેંચવાનું. તમે આ ખેંચશો તો એ બહાર નહીં આવે, કારણ કે વેક્યુમ ક્રિએટ થયું છે, એટલે બહાર ના આવે. અને ખેંચવું પડે. હવે ખેંચવા માટે શું કરવું પડે? તમારે આને હોલ્ડ કરવું પડે ટાઈટ, અને પછી કરવું પડે. આ શું છે? તમારા મસલ્સ છે. તો જ્યારે તમને પેશાબ લાગે અને તમારે ના જવાનું હોય તો તમે શું કરો? આમ મસલ્સને અંદર ખેંચી લો, આમ હોલ્ડ કરી લો. તમારે આ મસલ્સને હોલ્ડ કરવાના અને પછી આને ખેંચવાના. કેવી રીતે વર્ક કરે? જેમ કે આ માઇક છે. હવે આ બચ્ચું છે, એને માઇક પકડ્યું છે. હવે હું આમ કરું છું, એને હાથ સાથે માઇક આવે છે. ઓકે, હવે એ જો આને હોલ્ડ કરે, જેમ કે આ પેલ્વિસના મસલ્સ છે, આપણા પેલ્વિસ મસલ્સ છે, તો એને ફીટ પકડ્યું, તારી પછી ખેંચી, રાઈટ? તો જ્યારે આ ફીટ પકડે છે તો શું થાય? એની અંદરથી હું આને ખેંચી શકું, ખેંચાય. પણ જો આ ફીટ નથી પકડતી તો મસલ્સ આખા બહાર આમ મૂવ થાય છે, પણ કપ ઇઝીલી બહાર ના આવે. એના માટે વધારે જોર લગાવવું પડે. માટે જ્યારે બી કપ પહેરો ત્યારે મસલ્સને હોલ્ડ કરવાના અને કપ અંદર નાખવાના, અને જ્યારે કાઢો ત્યારે પણ મસલ્સને હોલ્ડ કરવાના, કપ બહાર કાઢવાના. કપ કેવી રીતે બહાર નીકળશે? આને આમ કરીને બહાર કાઢ્યું. હવે આ દાંડીથી તમારે ખાલી દાંડી બહાર આવે એટલું જ ખેંચવાની, એથી વધારે નહીં ખેંચવાની. અને પછી તમારે આંગળીની ગ્રીપ આપેલી છે, ગ્રીપને પકડવાની અને પછી બહાર કાઢવાની. પછી આનું લોહી ધોઈ દેવાનું, એને ચાલુ નળના પાણીથી વોશ કરી દેવાની. ફરીથી આ 4 હોલ ચેક કરી લેવાના કે એમાં કચરો ના ફસાય. પછી ફરીથી એને આમ કરી આ રીતે કરી અને પહેરી લેવાની. આ બહુ ઇઝી પ્રોસેસ છે. હવે આપણે શું કરીએ છીએ કે પહેરવાનું કેવી રીતે? તો તમે યુટ્યુબ પર જોશો ને તો એમાં અલગ અલગ રીતે પહેરવાનું બતાવે. હું તમને એક સિમ્પલ ટ્રીક બતાવું છું. તમારા બધા પાસે 2 પગ સહી સલામત છે. તમે ડિસેબલ ચાલી નથી, માટે તમારી એક જ ટેકનિક તમારા માટે પરફેક્ટ છે. કઈ
બે પગની વચ્ચે કમોડ હોવું જોઈએ. કેમ? કારણ કે જ્યારે બી તમે આ કાઢો છો બહાર તેમાંથી શું થાય? લોહી છલકાય, ફ્લોર બગડે. તો જો કમોડ હશે તો કમોડમાં લોહી જશે તો તમારે ધોવું નહીં પડે, તમારા કપડાં નહીં બગડે, પગ નહીં બગડે. હવે ફ્લશ ચાલુ નહીં રાખવાનું. ફ્લશ ચાલુ રાખો તો શું થાય? જો ભૂલથી હાથમાંથી કપ પડી ગયો તો એ ગટરમાં જતું રહે. એની જગ્યાએ ફ્લશ બંધ રાખવાનું. જો ભૂલથી હાથમાંથી એ છટકે તો તમે ત્યાંથી લઈ શકો. હવે આ જે છે એ બે પગ વચ્ચે કમોડ છે. આમ પગ સીધો રાખો તો શું થાય? સ્ક્વોટની પોઝિશનમાં જવાનું છે. સી મારો સ્ક્વોટ કેવી રીતે થાય છે? ખુરશીમાં બેસતા હોય અથવા ઉભડક બેસતા હોય એવી રીતે. હવે આની અંદર મારા મસલ્સ લૂઝ રહ્યા, પેલ્વિસ મસલ્સ, ધીસ મસલ્સ. હવે જો હું એને આઉટ કરું છું, લેગ આઉટ કર્યું, ની આઉટ કર્યું અને હું સ્ક્વોટ કરું છું, ઇઝ કોલ્ડ વાઇડ સ્ક્વોટની પોઝિશન. વાઇડ સ્ક્વોટ. તો તમે વાઇડ સ્ક્વોટની પોઝિશનમાં આવી રીતે બેસો તો તમે અહીંયા ખેંચાતા હોય એવું ફીલ આઉટ સાઈડ ખેંચે તો તમે એને અંદર નાખવાનું ઇઝી રહેશે. એક હાથે તમે તમારો આ પાર્ટ પકડી શકો ને એક વખત તમે આને ઇન્સર્ટ કરી શકો. હવે આ પોઝિશનમાં તમારે ઇન્સર્ટ કરવાનું ને આ જ પોઝિશનમાં તમારે બહાર કાઢવાનું. હવે થેન્ક યુ સો મચ બેટા બેસી. તો આ પોઝિશનમાં તમને બતાવી દીધી, આ પહેરવાની રીત બતાવી દીધી. હવે બધા છે ને આ કપને ફોલ્ડ કરો. બેટા ટ્રાય કરો. યસ. હા, અને પછી એને ઇન્સર્ટ કરવાનું. પણ આ તમે જેટલું નાનું રાખશો જેટલું શાર્પ રાખશો ને એટલું તમારું ઇઝીલી અંદર જશે. આને નીચે દબાવો. હા, અને આને બંને એટલું ભેગું કરો. હવે નીચેથી પકડો. પરફેક્ટ. ઓકે. હા, હું બધાનું ચેક કરવા આવું છું. તમે જગ્યા ઉપર રહેજો. પરફેક્ટ, પરફેક્ટ. આ કોનું છે? ઓકે. ચલો હું તમારું ચેક કરવા આવું છું. બેટા આને છે ને નીચે આને બંને એટલું નાનું રાખવાનું. વેરી ગુડ. બધું બધા વેરી ગુડ. બંને એટલું નીચે પકડ, બંને એટલું નીચે જાય.